हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો તો આજે આપણે ભાવનગરના અને બોટાદના ફેમસ ભૂંગળા બટાકાની રેસીપી શેર કરવાના છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। તો અહીંયા મેં લીધા છે એકદમ નાના નાના બટેકા, જે એકદમ નાની બટેકી આવે છે તે જ લીધી છે। એને જ બહુ જ સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। અને તમારી પાસે નાની બટેકી ના હોય તો તમે મોટા બટેટાના ટુકડા પણ કરી શકો છો। અહીંયા આપણે બટેકીને સરસ ધોઈ લેવાની છે, જેથી તેની ધૂળ મીઠી બધું હોય તે નીકળી જશે। તો અહીંયા બટેકા છે તે આપણે ધોઈ લીધા છે। હવે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું, સ્વાદ અનુસાર નમક એડ કરીને કુકરનું ઢાંકણું છે તે બંધ કરીને આપણે ગેસ ઉપર ચડાવી દેશું। ગેસ ઉપર 3 થી 4 સીટી થવા દેવાની છે। ત્યાં સુધી આપણે આંબલી ગોળની ચટણી પણ બનાવી લેવાની છે સાથે સાથે। તો અહીંયા મેં આંબલી, ખજૂર, ગોળ આપણે એડ કરવાનો છે, સ્વાદ અનુસાર નમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર પણ એડ કરવાનું છે, જેથી આ ચટણી છે તે એકદમ સ્વાદિષ્ટ બને છે, બહુ જ સરસ ચટપટી ખટ્ટી મીઠી બને છે। તો અહીંયા મેં ગોળ સ્વાદ અનુસાર એડ કરી લીધો છે। તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે તમારે ગોળ એડ કરી લેવાનો છે। આને એકદમ ધીમા ગેસે આપણે થવા દેવાની છે। આ રીતે એકદમ સરસ થઈ જશે પછી જ આપણે આને ગાળી લેશું। ઠંડી આપણી ચટણી છે તે ઠંડી થાય ત્યાં સુધી આપણે બીજી પણ એક ચટણી બનાવી લેશું, જે લસણની છે। તો અહીંયા મેં 6 થી 7 નંગ જેટલા લસણની કળીઓ લીધી છે અને લાલ મરચું પાવડર આપણે લીધું છે, તેની ચટણી બનાવી લેવાની છે। આ રીતે ભૂંગળા બટેકામાં લસણનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। જે લસણ ના ખાતા હોય તે સ્કીપ કરી દેજો અને તેમજ તમે ખાલી લાલ મરચું પાવડર અને લીંબુ એડ કરીને પણ ચટણી બનાવી શકો છો। તો આપણા બટેકા છે તે આપણા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતે બટેકાની છાલ છે તે આપણે ઉતારી લેવાની છે। બટેકા આપણે બહુ વધારે પડતા નથી બફાવા દેવાના, આ રીતે મીડિયમ જ બફાવા દેવાના છે, જેથી બટેકા એકદમ સરસ રીતે કોટ કરી શકાય। અહીંયા આપણે એક વાટકી લેશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને 1 પાવલી જેટલું તેલ એડ કરીને મિક્સ કરી લેશું। મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ, આને સાઈડમાં મૂકી દેશું। હવે આપણે જે બટેકી છિલકા ઉતારીને રાખી છે તે એક બાઉલમાં લઈ લેશું। જે આપણે તેલ અને લાલ મરચું પાવડરનું મિશ્રણ બનાવ્યું છે તે આપણે એડ કરી લેશું અને બટેટીને આ રીતે કોટ કરી લેવાની છે। ભાવનગરમાં બહુ જ ફેમસ છે ભૂંગળા બટેકા અને બોટાદમાં પણ બહુ જ ફેમસ છે, બહુ જ સરસ મળતા હોય છે બે જગ્યાએ। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બોટાદ જતા હોય તેમના માટે ખાસ વિનંતી છે કે એકવાર ફેમસ ભૂંગળા બટેકા જ્યાં હોય ત્યાં એકવાર જરૂરથી ખાજો। આપણે મરચાંથી અને કોટ કરી લીધા છે। હવે આપણે લસણની ચટણી છે તે એક વાટકીમાં કાઢી લેશું અને પાણી એડ કરી લેશું। પાણી આપણે બહુ વધારે નથી એડ કરવાનું, આપણી ચટણી પણ લે એટલું જ એડ કરવાનું છે। તો આ રીતે આપણા હાથથી પણ એક ચટણીને સરસ મિક્સ કરી લેવાની છે પાણીની સાથે। તો તમે જોઈ શકો છો કે પાણીની સાથે ચટણી છે તે સરસ મિક્સ થઈ ગઈ છે। અહીંયા આપણે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે 1 નંગ ટમેટું એડ કરી લેવાનું છે। આદુનો ટુકડો 1 આપણે એડ કરી લેશું। લીલા મરચાં છે તે પણ આપણે તીખાસ પ્રમાણે એડ કરી લેવાના છે। આ બધી સામગ્રી તમારે ક્વોન્ટિટી પ્રમાણે વધારવાની રહેશે, વધારે ઓછી કરજો। તો ટમેટાની પ્યુરી આપણે બનાવી લીધી છે। હવે ગેસ ઉપર એક ફ્રાય પેન ચડાવી લીધું છે, 3 થી 4 પાવલી જેટલું તેલ એડ કરી લીધું છે। હિંગ એડ કરીને આપણે ટમેટાની પ્યુરી છે તે એડ કરી લેવાની છે। ટમેટાની પ્યુરીને આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે કૂક થવા દેવાની છે। જે આપણે લસણની ચટણી બનાવી હતી એ પણ આપણે આની સાથે એડ કરી લેશું। ફરીથી આપણે 1 મિનિટ સુધી આપણે આને કૂક થવા દેશું, જેથી ટમેટા છે તે કાચા ના રહે અને સરસ એવો સ્વાદ આવશે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ।
સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર પણ એડ કરી લેશું। આપણે લાલ મરચું પાવડર એડ કરી લીધું છે તેની લસણની ચટણી બનાવીને, તો અત્યારે આપણે એડ નથી કરવાનું। સિંગદાણાનો ભૂકો છે ફ્રેન્ડ્સ, તે પણ જરૂરથી એડ કરજો, તો જ ભૂંગળા બટેકા તમારા છે તે એકદમ ભાવનગર જેવા બનશે અને બોટાદ જેવા બનશે। તો ચોક્કસથી સિંગદાણાનો ભૂકો આમાં એડ કરજો, તો જ બહુ સરસ એવા બનીને તૈયાર થાય છે। થોડું આપણે પાણી એડ કરીને ગ્રેવીને આપણે થોડી પતલી બનાવી લેવાની છે। અને હવે આપણે જે કોટ કરેલા બટેકા છે તે એડ કરી લેશું। બરાબર આ રીતે કોટ કરી લેવાના છે ગ્રેવી સાથે। તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે તે થઈ ગયા છે। હવે આપણે ચટણી છે તે ઠંડી થઈ ગઈ છે, તેને આ રીતે મેશ કરી લેવાની છે, જેથી ખજૂર અને આંબલી બંને વસ્તુ મેશ થઈ જશે તો આપણી ચટણી છે તે થોડી ઘટ થઈ જશે અને ખૂબ જ સારી એવી બનીને તૈયાર થઈ જાય છે। ચટણીને આપણે આ રીતે ગાળી લેશું, કોઈ પણ છન્નીથી આપણે ગાળી લેવાની છે। તો ચટણીને મેં ગાળી લીધી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે। અહીંયા બટેકાની ઉપર મેં થોડા લીલા ધાણા એડ કરી લીધા છે અને થોડી ઉપરથી ડુંગળી પણ એડ કરી લેવાની છે, જેથી ખાવામાં એકદમ બાર જેવા લાગે, બાર કરતાં પણ સારા લાગશે। હવે આપણે ભૂંગળા તળી લેશું। અહીંયા મેં અગાઉથી જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। ભૂંગળા છે તે વ્હાઈટ ભૂંગળા જોડે ભૂંગળા બટેકા ખાવાની બહુ જ મજા આવે છે ફ્રેન્ડ્સ। અને આ વ્હાઈટ ભૂંગળા છે તે ભાવનગરમાં મળતા હોય છે, અમદાવાદ સાઈડ નથી મળતા હોતા। ઘણીવાર હું અહીંથી જ અમદાવાદ જતી હોય ત્યારે હું લઈ જાઉં છું। તો આ ભૂંગળા બટેકા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ, તમને પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા લાગી રહ્યા છે ને? તમે પણ આવો ભૂંગળા બટેકા ખાવા, અને નહીંતર ઘરે બનાવીને જાતે બનાવીને ખાઓ અને પછી મને કમેન્ટમાં લખજો કે કેટલા સરસ બન્યા હતા। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે। આવજો બધાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।